નમસ્કાર, દિવ્ય ભાસ્કરની મોર્નિંગ ન્યૂઝ બ્રીફ સાથે હું છું પ્રિયંકા. નજર કરીએ એ સમાચારો પર જે રહ્યા હેડલાઇન્સમાં. નેપાળમાં વચગાળાના પીએમના નામને લઈને જેનઝી બે જૂથોમાં વિચાઈ ગયા છે. આર્મી હેડક્વાર્ટરની બહાર બંને વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં ઘણા યુવાનો ઘાયલ થયા હતા. એક જૂથે સુશીલા કાર્કીને ભારત તરફી ગણાવીને નકારી કાઢ્યા, જ્યારે બીજું જૂથ કાઠમાંડુના મેયર બાલેન શાહને પીએમ બનાવવા માંગે છે. જેનઝી નેતાઓ અનિલ બાલિયા અને દિવાકર દંગલે કહ્યું કે યુવાનોએ આ વિરોધ એટલા માટે કર્યો છે કારણ કે તેઓ જૂના નેતાઓથી કંટાળી ગયા છે. પીએમ મોદી વારાણસીમાં મોરેશિયસના વડાપ્રધાન નવીન ચંદ્ર રામગુલામને મળ્યા હતા. બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો થઈ, તેમાં ઘણા કરારો પર હસ્તાક્ષર થયા હતા. भारत और मॉरिशस सिर्फ पार्टनर्स नहीं बल्कि एक परिवार है. यह केवल औपचारिक नहीं बल्कि एक आत्मिक मिलन है. તે જ સમયે મોરેશિયસના પીએમએ કહ્યું, ભારત હંમેશા અમારા વિકાસમાં અમારી સાથે રહ્યું છે. વારાણસીમાં મળેલું સ્વાગત અભૂતપૂર્વ છે. આટલી મોટી ભીડ જોઈને હું સમજી શકું છું કે મોદી આટલી મોટી જીત કેવી રીતે નોંધાવે છે. સીઆરપીએફે રાહુલ ગાંધી પર સુરક્ષા પ્રોટોકોલ તોડવાનો આરોપ લગાવ્યો છે. એજન્સીએ કોંગ્રેસ પ્રમુખ ખડગેને પત્ર લખીને કહ્યું છે કે રાહુલ છેલ્લા 9 મહિનામાં 6 વખત જાણ કર્યા વિના વિદેશ ગયા હતા, જેમાં ઇટલી, વિયેતનામ, દુબઈ, કતાર, લંડન અને મલેશિયાનો સમાવેશ થાય છે. સીઆરપીએફે રાહુલને એમ પણ કહ્યું હતું કે આવી બેદરકારી તેમની Z+ સુરક્ષાને નબળી બનાવી શકે છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે કેન્દ્રીય એજન્સીઓ સાથે મળીને આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. દિલ્હી, ઝારખંડ, તેલંગાણા અને મધ્યપ્રદેશમાંથી 5 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ બધા લોકો સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાની હેન્ડલર સાથે સંપર્કમાં હતા અને હુમલો કરવા માટે જગ્યા શોધી કાઢી હતી. છત્તીસગઢના ગારિયાબંધ જિલ્લામાં સુરક્ષા. આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.